ભાવનગરના પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ વિશ્વ હિન્દુ પરિષદ, અશાંત ધારા નાગરિક સમિતિ અને ભાજપ દ્વારા કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીને અશાંતધારા નાગરિક સમિતિના સભ્યોએ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની આગેવાનીમાં રજૂઆત કરી હતી, જેના ફલ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા માંગ સ્વીકારી લીધા બાદ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે। ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભા મત વિસ્તાર અને પૂર્વના બાકી રહેતા વિસ્તારોમાં અશાંતધારો સરકાર દ્વારા લાગુ કરતા વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ દ્વારા આક્ષેપબાજી કરીને સરકારના નિર્ણયને વધાવ્યો હતો। આમ લાંબા સમયની માંગનો અંત આવ્યો છે। છેલ્લા ઘણા બધા વર્ષોથી અશાંત ધારા સમિતિ વિવિધ પરિવાર ક્ષેત્રો, ખાસ કરીને જાની સાહેબને એમની ટીમ દ્વારા ભાવનગર શહેરમાં અશાંત ધારો લાગુ પડે, સમગ્ર હિન્દુ સમાજની લાગણી, સૌ લોકોની લાગણીને લઈ થોડા સમય પહેલાં પૂર્વ વિધાનસભામાં અશાંત ધારો આવ્યો, ત્યારબાદ પશ્ચિમ વિધાનસભાની કાર્યવાહી ચાલુ હોવાના કારણે જે કાંઈ સરકારી થોડા કામો બાકી હોય અભિપ્રાયોના કારણે થોડી વાર લાગી। ગઈકાલે પશ્ચિમ વિધાનસભામાં પણ અશાંત ધારાઓ લાગુ પડ્યો છે। માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચે ચાલતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો આ તકે સરકારનો આભાર માનીએ છીએ, પ્રદેશ સંગઠનનો આભાર માનીએ છીએ। ખાસ કરીને અશાંત ધારા સમિતિએ જે રીતે વર્ષો સુધી ધૈર્ય સાથે પોતાના નિયમો કાયદાને ધ્યાને લઈ જે રીતે મથામણ કરી પરિશ્રમ કર્યો એને લઈને એમનો વિશેષ આભાર। આમાં કોઈ સામાન્યમાં સામાન્ય માણસથી લઈને પ્રેસ, મીડિયા અને સૌ જે લોકોએ યોગદાન આપ્યું છે તેમનો પણ આભાર માનીએ। જે તે સમયે શરૂઆતના તબક્કામાં પૂર્વનો વિસ્તાર આવ્યા બાદ અભયભાઈના અધ્યક્ષપણા નીચે અમે આંદોલનની શરૂઆત કરી હતી અને એ અનુસંધાને માનનીય પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ દ્વારા અંગત રીતે રસ લઈ અને ટૂંકા સમય દરમિયાન ભાવનગરના સમગ્ર ભાવનગર વિસ્તારના લોકોની અપેક્ષાઓને મૂર્તિમંત પરિણામ આપ્યું છે, એ બદલ અમે સૌ આભાર માનીએ છીએ, પ્રજાનો પણ આભાર માનીએ છીએ અને આપ સૌએ મીડિયાએ, પ્રેસ મીડિયાએ જે કંઈ અમને અનુમોદન આપી અને અમારા સહયોગને આગળ ધપાવ્યો છે એ બદલ આપ સૌનો આભાર માનું।